ઘણી બધી આપણી એવી આદતો હોય છે કે જેના કારણે આપણા ઘરમાં ગરીબી આવતી જાય છે. મિત્રો, આવી આદતો નાના છોકરાઓથી લઈ અને મોટા વડીલો પણ જાણતા હોય છે. અને એવી આદતો પડી ગઈ હોય કે જેને જાણે અજાણે તમે જો કરો છો તો ઘરમાં દિવસે ને દિવસે દુઃખ આવે છે, ગરીબી આવે છે, કોઈને કોઈ માંદગી, બીમારી, ઘરમાં સંકટ, વિઘ્ન આવે છે. મિત્રો, આપણા દાદા દાદી હતા તે આપણને અમુક આદતોથી ટોકતા. આપણા વડીલો આપણને ટોકે, બોલે અને ન કરવાનું તમને જણાવે પણ તમે માનતા ન હોય તો આપણા જે વડીલો હોય એ આપણને ટોકતા હોય છે, બોલતા હોય છે કે આ બધું ન કરો, આનાથી ખરાબ પરિણામ આવી શકે. તો મિત્રો, કઈ કઈ આદતો હોય છે જેનાથી ગરીબી આવે, દુઃખ આવે? તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોશો, સાંભળશો તો જ ખ્યાલ આવશે. અને બહેનો માટે પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો, જો ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરવો હોય, ભગવાન માતાજીનો વાસ કરવો હોય, વડીલોના આશીર્વાદ જોઈતા હોય, તમારે ઘરમાં સારું પરિણામ મેળવવું હોય તો આ બધી આદતોથી દૂર રહેવું જોઈએ. અને આવી બધી આદતો હોય તો ઘરમાં ગરીબી અને દુઃખ આવે છે. તો કયા નંબરની આદત તમને બહુ હેરાન, બહુ દુઃખ અને તમારા ઘરમાં માંદગી, બીમારી, પૈસે ટકે દુઃખી કરે છે? તો નંબર 1 કે ઘણા લોકો વ્યસન કરે છે. વ્યસન અને ફેશન આ ઘરમાં તમને દુઃખ નોતરે છે. જો વ્યસન તમે કોઈ કરતા હોય, કોઈ પણ પ્રકારનું, નાનું મોટું, તો એમાંથી તમારો પૈસે ટકે બરબાદ તો થાવ જ છો. સાથે સાથે ઘરમાં એવું દુઃખ તમે નોતરો છો કે તમારા અઢળક રૂપિયા વ્યસનમાં વેડફાઈ જશે, ફેશનમાં વેડફાઈ જશે અને પછી એવી બીમારી આવશે કે તમારા જોડે કશું નહીં હોય અને તમારો પરિવાર દુઃખના દરિયામાં ધકેલાઈ જશે. બીજું મિત્રો, કે ઘણા લોકો એવા હોય છે, ઘણા બહેનો, ઘણા છોકરાઓ, ઘણા વડીલો કે આખો દિવસ ઘરે પલંગ પર બેસીને નાસ્તો કરે, ખુરશી પર બેસીને નાસ્તો કરે અને ઘરમાં વ્યસ્ત વ્યસ્ત અને કચરા જેવું બધું વાતાવરણ ઊભું કરી નાખે છે. એટલે આ આદત પણ ખરાબ છે. એટલે ઘરનું વાતાવરણ શુદ્ધ ના હોય અને તમારો જે નાસ્તો હોય, ભોજન હોય તે નીચે પડી ગયો હોય અને આવું બધું તમે નીચે બેસો, પલંગ પર બેસો અને આડાવળો નાસ્તો કરતા હોય ને કચરો ત્યાં પડે એટલે માં લક્ષ્મીજી ત્યાં આવતા નથી. કારણ કે સ્વચ્છતા ના હોય ત્યાં પ્રભુતા ના હોય. નથી કહેતા આપણે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા? બીજું મિત્રો, કે ઘણા લોકો તો એવા હોય છે કે ખુરશી પર બેઠા હોય, પલંગ પર બેઠા હોય કે બોકડા પર બેઠા હોય તો એમના પગ હલાવવાની ટેવ હોય, કંઈક કંઈક માથામાં ખંજવાળવાની ટેવ હોય. એકબીજાને તમે રામ રામ કરતા હોય તે તમે મોઢું હલાવતા હોય કે પગ હલાવતા હોય તો આવી જેને ટેવ હોય, કુટેવ હોય, એમનો સમય ખૂબ ખરાબ આવતો હોય છે. કારણ કે આ કુટેવ બહુ નુકસાન કરે છે. મિત્રો, ઘણા લોકો એવા જોવા મળે છે કે જમ્યા પછી એઠા વાસણ મૂકી રાખે. બહેનોને ખાસ કહું છું, વડીલોને ખાસ, મિત્રોને ખાસ કહું છું કે એઠા વાસણ મૂકો એ આદત બહુ ખરાબ છે અને વાસ્તુશાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. ઘરમાં મોડા સુધી તમે એઠા વાસણ મૂકી રાખો, પડ્યા રાખો તો તે ઘરમાં ધન ધાન્યનો અભાવ થવા લાગે છે અને ગરીબી આવવા લાગે છે. સમગ્ર પરિવાર ઉપર રાહુ કેતુની પણ ખરાબ અસર જોવા મળે છે. મિત્રો, ઘણા લોકો સવારમાં મોડા ઊભા થાય, દિવસ ઉગે પછી મોડા ઊભા થાય છે. એવા લોકોને ખાસ વિનંતી કરું છું કે આ કુટેવ ખરાબ છે. આનાથી તમારું નસીબ નબળું થાય છે અને તમારી પ્રગતિ અટકી જાય છે. આર્થિક સ્થિતિ નબળી પડી જાય છે. તમારા સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે. હંમેશા જાગો ત્યારથી સવાર અને એવી મહેનત કરો કે તમારું જીવનમાં તમે પ્રગતિ કરી શકો. એટલે મોડા ઊભા થવાની કુટેવ ગાડી નાખવી જોઈએ. મિત્રો, બપોર સુધી ન ઊંઘવું જોઈએ. એટલે કે તડકો 8, 9, 10 વાગ્યા સુધી ઊંઘવું ન જોઈએ. એનાથી તમારું ભાગ્ય તો નબળું પડે, તમારું સ્વાસ્થ્ય પણ નબળું પડે છે. આ કુટેવ કાઢી દેવી જોઈએ.
ઘણા લોકો તો એવી આદત હોય કે બોલ બોલ કરે, સતત બોલવાની આદત હોય, એવી કુટેવ હોય, ન બોલવાનું બોલે, સમજણ વગરનું બોલે, અને સમાજમાં તો કોઈ એમની કદર કરતા જ ના હોય એવું બોલ્યા કરે. એટલે સામેવાળો કંટાળે, તમારા મિત્રો કંટાળે, તમે જેટલું ઓછું બોલશો તેટલી જ તમારી કદર વધારે થશે. એટલે શબ્દોનું ધ્યાન રાખો, મહત્ત્વનું બોલો, જરૂર પડે એટલું જ બોલો, અને જે વધારે બોલવાની કુટેવ હોય એ કાઢી દો. પછી રાત્રે જે ઊંઘવાની ટેવ હોય એ પણ ખરાબ ટેવ છે. વાસ્તુશાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. જે રાત્રિના સમયમાં તમે ઊંધા સૂઈ જાઓ છો એ બહુ ખરાબ અને કુટેવ ટેવ છે. એનાથી તમારા ઘરમાં ધનનો લાભ થાય, બધી રીતે હાનિ પહોંચે છે. એટલે એ બધું કાઢી દેવું જોઈએ. ઘણા લોકો જૂઠું બહુ બોલ્યા કરે, અને જૂઠું જે બોલે એનો કોઈ વિશ્વાસ કે કોઈ ધડો કરે નહીં. મોબાઈલ પર હોય કે રૂબરૂ હોય, પણ જૂઠું બોલનાર લોકો હંમેશા આવનારા સમયમાં સંકટનો સામનો કરવો પડે. કુદરત તેમની સાથે ક્યારેય પણ સારું કરતા નથી, ભાગ્ય સાથ આપતું નથી. આપણે નથી કહેતા ઘણી વખત કે સત્યનો જય થાય છે અને અસત્યનો પરાજય. એટલે જૂઠું ક્યારેય ન બોલવું. જૂઠાથી તમારા બધા જ મિત્રોનો વિશ્વાસ ઉઠી જાય, સગા વહાલાનો, પરિવારનો. એટલે જૂઠાથી દૂર રહેવું. અને કડવું પણ સત્ય છે. સત્ય બોલો, પણ કડવું હંમેશા સત્ય હોય. જે માણસો સત્ય બોલે છે એમના સમય સારો આવે છે. સત્યની સાથે ભાગ્ય, કિસ્મત અને કુદરત પરમાત્મા તમને સાથ આપે છે. સત્ય બોલવાથી, સત્યનો સ્વીકાર કરવાથી તમારો જય થાય છે. ઘણા લોકો સ્ત્રી પાછળ પાગલ જોવા મળે, તેમજ હંમેશા કોઈ પણ સ્ત્રીને જોતા ખરાબ વિચારો કરવા લાગે. પરંતુ તમે જો કોઈ જગ્યાએ વાક્યો સાંભળ્યા હોય, કોઈના બોલેલા બોલ સાંભળ્યા હોય, તો એવા પુરુષો હંમેશા વિનાશને નોતરે છે. એટલે કડવું હોય પણ સત્ય હોય. કોઈના જીવનમાં કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી શકતા ન હોય, તમે જોઈ ન શકતા હોય, અને તમે એના આધારે તમે જૂઠનો સહારો લો છો, અસત્યનો સહારો લો છો, તો તમે વિનાશને નોતરો છો. કોઈને જોઈને તમે ઈર્ષ્યા દેખાય કરો છો તો તમે વિનાશને નોતરો છો. મિત્રો, મોટામાં મોટું વિઘ્ન ક્યારે આવે છે, કે જો મોટામાં મોટી કુટેવ ક્યારે આવે છે, કે તમારી પત્ની હોવા છતાં પણ જો તમે બીજે અફેર કે અથવા તમે બીજે મિત્ર સંબંધ રાખો છો કોઈ સ્ત્રી વિશે કે કોઈ એવા ખરાબ સંબંધમાં, તો સમજી લો કે ત્યાંથી તમારી પડતી અને ભયંકરમાં ભયંકર તમારા ઘરમાં દુઃખ આવે છે. એટલે કોઈ પણ પુરુષોએ, કોઈ પણ સ્ત્રીએ કોઈ પણ આડા ગેરસંબંધો કોઈ જોડે રાખવા નહીં. આ કુટેવ કાઢી દેવી જોઈએ. મિત્રો, એટલા માટે મારા તમામ મિત્રોને, બેન દીકરીને, ભાઈઓને, વડીલોને હું ખાસ વિનંતી કરું છું કે આ બધી કુટેવો ન હોવી જોઈએ ઘરમાં. આનાથી ઘરમાં દુઃખ આવે છે, તમારા ઘરમાં બધી રીતે નુકસાન થાય છે. એટલે મોટામાં મોટી વ્યસન, ફેશન અને ગેરસંબંધો કોઈ જોડે રાખવા નહીં. જય ગુરુદેવ, જય માતાજી.